છું કે તમને ઉનાળો ગમે? તમે કહેશો અરે ચાંદની ઉનાળો તો કોને ગમે? હવે કાળ ઝાડ ગરમી હોય, ક્યાંય રહેવાય નહીં, ઉકળાટ થતો હોય, દિવસમાં 2-2 3-3 વાર નાહવું પડે અને તું એવું કહે છે કે ઉનાળો કોને ગમે? ઉનાળો તો ગમે. કોને ગમે? મારા પાસે એનો જવાબ છે. એક તો બાળકોને ગમે કારણ કે એને સૌથી મોટું વેકેશન મળે. કેરી પ્રેમીઓને ગમે કે આખા વર્ષ રાહ જોતા હોય અને એ લોકોને કેરી ખાવા મળે એટલે કેરી પ્રેમીઓને ગમે. અને ત્રીજું કે જે લોકોને ગોલો ખાવા મળે. શિયાળામાં તમે ગોલો ન ખાઈ શકો, ચોમાસામાં ગોલો ન ખાઈ શકો, પણ ઉનાળો એક એવી સિઝન છે જે માત્ર ગોલા માટે છે. જેમ કેરી માટે ઉનાળાની રાહ જોવાતી હોય છે, એમ ગોલા માટે પણ ઉનાળાની રાહ જોવાતી હોય છે. અમારે કાઠિયાવાડી લોકો એટલા ગોલા ઘેલા હોય છે. હા, એકદમ સાચો વર્ડ છે કે ગોલા ઘેલા. એ લોકો આખું વરસ ઉનાળાની રાહ જોતા હોય છે કે ક્યારે કાળઝાળ ગરમી પડે અને અમે ગરમીમાં ગોલા ખાવા જઈએ. તમે મુંબઈમાં રહેતા હોવ તો તમને એમ થાય કે દેશમાં જઈશ ત્યારે ગોલો ખાવા મળશે અને ત્યાંથી લોકો ખાસ વસે છે એ જગ્યાએ અમે તમારા માટે એક સરસ ગોલાનો સ્પોટ ગોતીને આવ્યા છે. તો આજે હું ચાંદની કેમેરામેન રમેશ સાથે અને અમારી બીજી ટીમ તમને ગોલાની સફર કરાવશું મુંબઈમાં. મલાડ, કાંદિવલી અને બોરીવલી કાબો ગુજરાતીઓ માટેનું આ ફેમસ. મુંબઈમાં તમને કોઈ પૂછે કે તમે ગુજરાતી છો અને ક્યાં રહો છો, તો એના મનમાં પહેલેથી એક પ્રેડિક્શન આવી જાય કે એ મલાડ, કાંદિવલી અથવા તો બોરીવલીમાં રહેતા હશે. આજે હું મલાડના એક સ્પેશિયલ વિનાયક ગોલામાં આવી છું જે સૌરાષ્ટ્રથી આવ્યા છે. જૂનાગઢમાં તેમણે 14 વર્ષ સુધી ગોલા બનાવ્યા અને હવે કોરોના પછી અહીં મલાડમાં ગોલા બનાવે છે. ગોલા ખાઈને સૌથી મોટો બધાને ડર એ હોય કે સેક્રીનના કારણે મારું ગળું ખરાબ થઈ જશે, પણ આ ભાઈ એ બિલકુલ પણ સેક્રીન વાપરતા નથી. અને કાઠિયાવાડના ગોલાની ખાસિયત એ છે કે એમાં છે ને મલાઈ એટલે કે ઓરિજિનલ મલાઈ હોય. હવેના જે ગોલા બને છે એમાં મિલ્કમેડ અથવા તો રબડી વાપરવામાં આવે છે, પણ પહેલાં જ્યારે ગોલા બનતા ત્યારે દૂધમાંથી કાઢેલી જે મલાઈ હોય, મોડી મલાઈ સફેદ કલરની, એ મલાઈ વાપરતા. મારી મમ્મીને ગોલા એટલે કે એ જ મલાઈ વાપરવાની આદત છે, પણ હવે કન્ડેન્સ મિલ્ક વાપરતા થઈ ગયા છે. જ્યારે મેં એમની સાથે વાત કરી ત્યારે એમણે કહ્યું કે અમે લોકો આ સેક્રીન વગરના ગોલા અને ઘરે બનાવેલા કલર્સ અને મોડી દૂધની મલાઈ રોજની રોજ વાપરીએ છીએ. તો આજે તેમના ગોલા આજે હું તમને ચખાડીશ. તમે અહીં બનાવો છો, ગુજરાતીઓને ચખાડો છો, તમારી ખૂબ બધી રિવ્યૂઝ મેં સાંભળ્યા છે, તો આજે તમે મને કયો ગોલો ચખાડશો? તમને જે આપણો અત્યારે મોસ્ટ સેલિંગ ગોલો છે માવા મલાઈ ગોલો, એ તમને હું ટેસ્ટ કરાવું છું. ઓકે, તો આપણે બનાવીએ. ચાલ, એને જે બરફનું જે છીણ છે ને એકદમ બારીક, આપણે શું કહેવાય, રૂ જેવું હોય, કાપૂસ જેવું. ને જેટલું બરફનું છીણ કાપૂસ જેવું હોય ને એટલું ખાવાની મજા આવે. તમે ગોલો ખાવ છો ત્યારે તમને મોઢામાં બરફની કણી ન આવવી જોઈએ. અચ્છા. તમે મલાઈ માવો ફ્લેવર ખાવ છો, તમને મોઢા મૂકેલે તમારે એકદમ મોઢા મૂક્યા પછી મેલ્ટ થઈ જવું. મેલ્ટ થઈ જાવ. આ સાચા અને સારા ગોલાની નિશાની છે એવું કહી શકાય ને. ને આપણો બરફ એ મિનરલ વોટરનો આવે છે ને પાકો બરફ હોય છે, કાચો બરફ એવું નથી કરતો. પાકો બરફ, કાચો બરફ શું હોય? તમને બરફ જ દેખાડું છું. જે પાકો બરફ હોય છે ને આ રીતે ક્લીન હોય છે. અચ્છા. તો એમાં જે સફેદ સફેદ હોય એ કાચો બરફ હોય છે ને, એ આપણે ખાવામાં ન ચાલે. કાચો બરફ હોય ને એ તમે ખાવ એટલે પેટમાં દુખે. અચ્છા, મને નથી ખબર આ મને. અને મોસ્ટલી જે કાચો બરફ 90% આપણે આજે ફ્રોઝન જે બધું નોનવેજ આવે છે એમાં યુઝ થાય છે. મચ્છીનું જે બધું હોય છે એમાં મોસ્ટલી એ યુઝ થાય છે. અચ્છા, એટલે ફ્રોઝન કરવા માટે કાચો બરફ વપરાય, પણ જ્યારે તમને ખાવો હોય ત્યારે પાકો બરફ જોઈએ. તો આ ટીપ તમે યાદ રાખજો કે તમે કોઈ દિવસ જ્યાં ગોલો ખાવા જાઓ છો અને જો તમને ક્રિસ્ટલ ક્લિયર બરફ દેખાય છે, તો જ તમે ગોલા ખાઈ શકો, નહીતર બીજા ગોલા ખાવાથી પેટમાં દુખ, ક્રેવિંગ થાય છે મને ગોલો ખાવાની. હું તમારી સાથે વાત પછી કરીશ આ ગોલા, પેલા હું એક બાઈટ ચાખું. એટલે સ્પૂન આખી પ્રોપર લેજો એટલે તમને ફ્લેવર, મલાઈ, માવો, બરફ બધું સાથે ટેસ્ટ આવે. રાઈટ. હા,
તમે મારા મોઢાના એક્સપ્રેશનથી ખબર પડશે કે આ ગોલો કેટલો જ યમી છે. અને મારા મોસ્ટલી એવું હોય ને કે છે ને સાયક્રીન હોય ને તમારા ગોળામાં તમારા ગળામાં લાગે એ વસ્તુ હિટ Hit થાય. થાય. મને એ બિલકુલ હિટ ના થયું. મારા ગોળામાં એકદમ ગળામાંથી સ્મૂથલી નીકળી ગયું. અને એ જ આ ગોલો રિયલ છે, કોઈ જ કેમિકલ નથી. એની ડેફિનેશન છે, એની પ્રૂફ છે આ. આજે હું ખુશ્બુ આવી છું મુંબઈમાં સૌથી જૂની કહેવાતી ગોલાની શોપમાં કે જેનું નામ છે પૂજા ગોલા, કે જે ઘાટકોપરમાં આવેલી છે. અને ઘાટકોપરની ખાવ ગલીમાં આવેલી વર્ષો જૂની આ દુકાન બારે માસ મુંબઈ ગરાઓની ક્રેવિંગને પૂરી કરે છે. डिलक्स स्पेशल है, पूजा मलाई गोला है, ड्राई फ्रूट है. स्पेशल में क्या रहता है? इसमें आइस के अंदर में आइसक्रीम, मलाई मावा, ड्राई फ्रूट सब ज़्यादा आता है. अच्छा, यानी वो जो स्टिक वाला गोला है अभी वो कोई प्रेफर नहीं करता है? नहीं नहीं ज़्यादातर। करते हैं, उसमें छोटे छोटे बच्चे लोग को ही ज़्यादातर करके पसंद आता है. हाँ, जी. और ये जो आप बोलते हैं वो कितना लोग खा सकते हैं? ये डिलक्स स्पेशल विद आइसक्रीम में फैमिली में दो तीन लोग शेयर करके खा सकते हैं. सादे में बच्चे लोग को सिंगल जो ही खा. स्टिक वाला रहता है वो, जी. क्योंकि जो आप जो बोल रहे हो वो चम्मच वाला रहता है गोला, जी, बराबर? चम्मच वाला भी है, स्टिक है, और प्लेट में भी हम लोग बना के देते हैं. अच्छा, और ये और कितनी वैरायटी है आपके पास बहुत total? टोटल हमारे पास में 7-8 वैरायटी हैं. फ्लेवर में भी हैं, गोले में भी हैं. और सबसे ज्यादा कौन सा चलता है? रनिंग बादशाही गोला, उसमें मलाई मावा ड्राई फ्रूट कम ही आता है. बादशाही गोला. जी. और बच्चों के लिए कुछ चॉकलेट वगैरह के साथ कुछ कॉम्बिनेशन है? है उसमें चॉकलेट नटेला भी हम लोग न्यू मेनू चालू किए. सीजन में स्ट्रॉबेरी नटेला किए थे, बहुत लोग को अच्छा खाने में लगा. हम लोग को थोड़ा बहुत रिस्पांस भी उसमें देखने को मिला था. हम लोग सोचे अलग अलग और करने के लिए, लेकिन अभी अगली बार अगले सीजन में. મુંબઈનો આઇકોનિક જૂનો ગોલો. લેટ્સ ડુ વન થિંગ. આપણે લોકો ત્યાં બીચ પર બેસીએ, જેમ હમણાં મેં એક્સપ્લેન કર્યું એવી રીતે બેસીને જો ગોલાનો સ્વાદ ચાખીશ તમને કહીશ. તમને એમ થશે કે હું અહીંયા બેઠી છું, કંઈ પણ પાથર્યા વગર મારા સરસ એટલા કપડાં ખરાબ થઈ જશે, બટ ટ્રસ્ટ મી, બીચ ઉપર આવી અને કંઈ પણ પાથર્યા વગર બેસવામાં જ અસલી મજા છે. મને મારા કપડાની કોઈ જ ચિંતા નથી. મારી મમ્મીને હશે, બટ હું તો હંમેશા જ્યારે પણ આવું ત્યારે આવી રીતે એકદમ બેસી અને ગોલો ખાવાનું પ્રિફર કરું છું. હજી મેં આજે જ બંને ટોપ અને પેન્ટનું ટેગ કાઢ્યું છે, બટ છે ને તમારી ફેમિલી સાથે, તમારા ફ્રેન્ડ્સ સાથે, તમારા બોયફ્રેન્ડ, હસબન્ડ, ફિયાન્સે સાથે અહીં ચાલુ દિવસે આઈ સજેસ્ટ કે ચાલુ દિવસે એઝ અ મુંબઈકર હું સજેસ્ટ કરીશ કે ચાલુ દિવસે અહીંયા આવી અને ગોલા ખાતા ખાતા ડીપ ટોક્સ કરવાની મજા જ કંઈક અલગ છે. ટ્રસ્ટ. આખું મુંબઈ ફરીને હું આવી ગઈ છું અત્યારે બોરીવલીમાં. બોરીવલીમાં એક એવી જગ્યા છે, હું તમને ગોલો ચખાડીશ અને એની સાથે કોમ્પ્લિમેન્ટરી હજી એક વસ્તુ ચખાડીશ જે જેન્ઝી લોકોને ખૂબ જ ગમવાની છે. 25 વર્ષનો એક યુવાન જે કાઠિયાવાડી રાજકોટના ફેમસ ગોલા બનાવે છે. આપણે આજે અહીંયા આવ્યા છીએ, એમના ગોલા ચાખશું અને સાથે તે નવી એઝ અ પોતે જેન્ઝી છે એટલે કંઈક જેન્ઝી પોતાના કામમાં પણ આપવું એટલે એમણે કોરિયન આઈસ્ક્રીમ આપ્યા છે. કોરિયન આઈસ્ક્રીમ એટલે કે બિંગસુ કરીને એક આઈસ્ક્રીમ છે, જે આઈસ્ક્રીમ કોરિયામાં ફેમસ છે ને તે આઈસ્ક્રીમ તેઓ અહીં બોરીવલીમાં બધાને સર્વ કરે છે. તો આજે આપણે ગોલાની સાથે સાથે રાજકોટના ફેમસ કાઠિયાવાડી ગોલાની સાથે સાથે આ કોરિયન આઈસ્ક્રીમ પણ ખાશું અને આ સિરીઝ આ એપિસોડનો એન્ડ કરશું.
કલરફુલ ગોલો છે આ ડ્રાય ફ્રૂટ્સથી એકદમ ભરેલો. પહેલાં હું આને ટેસ્ટ કરું, પછી જ આપણે તમારા વિશે વાત કરીએ, કેમ કે મારા મોઢામાં પાણી આવી રહ્યું છે. મલાઈનો થીક લેયર તમને લોકોને દેખાય છે. મને એવું લાગે છે હું રાજકોટમાં જઈને ખાટલા પર બેસીને ફેમિલી સાથે ગોલો ખાતી હોય ને સેમ એક્ઝેક્ટ એ ફ્લેવર છે. બહુ જ સરસ ગોલો છે. ત્યાં સો તમે 25 વર્ષના છો. 25 વર્ષે બોરીવલીમાં ગોલોની એટલી મોટી શોપ રેન્ટ કરવી, બિઝનેસ ચાલુ કરવો બહુ જ ડિફિકલ્ટ છે. કેવી રીતે તમને આ થોટ આવ્યો કે હું ગોલાની શોપ ચાલુ કરું? બસ એટલે મને પેશન હતું કે ફૂડમાં કે એ રીતે કંઈક કરવું છે. મારું સ્ટડી કમ્પ્લીટ થયું. આઈ એમ આઈટી એન્જિનિયર. એન્જિનિયરિંગ સિવાય બધું જ કરતા હોય છે. દરેક ફિલ્ડમાં તમને એન્જિનિયર્સ મળશે, પણ એન્જિનિયરિંગમાં એન્જિનિયર મળશે એવું કમ્પલસરી હું નથી કહી રહી. યસ, તો એટલે બિંગસુનું એક નવું કન્સેપ્ટ હતું ઇન્ડિયામાં, તો એનાથી સ્ટાર્ટ થયું. બિંગસુનું મેકિંગ હું ઘરે જ કરતો હતો. કેવી રીતે પ્રોપર આઈસ્ક્રીમ નીકળે, પૂરું રો એટલે બેઝથી પૂરું એને ડેવલપ કર્યું છે બિંગસુને. અને પછી એના સાથે સાથે ગોલાનું આઈડિયા આવ્યું કે એક ટ્રેડિશનલ પણ વે થઈ જાય, તો ગોલો પછી શીખો, પોતાના રીતથી પહેલાં શીખો ને સ્ટાર્ટ કરીને આપણી ક્વોલિટીના વજહથી ઓલ ઓવર ધ મુંબઈથી લોકો આવે છે અહીંયા ખાવા માટે. આઈ એમ શ્યોર. કેમ કે આવો સેમ ગોલો ક્યાં પણ નહીં મળે મુંબઈમાં તમને. સેમ આપણું આ ડ્રાયફ્રૂટ, ક્રીમ, માવા, મલાઈ અને ફ્લેવર્સ, જેનાથી તમારું ગળું ને કાંઈ જ નહીં પકડાય. ગેરંટી છે આપણી. ગળું ન પકડવાની ગેરંટી આપે છે. બિકોઝ આજે મેં મુંબઈમાં જેટલા ગોલા ખાધા છે ને, કાલે મારે ઓફિસ જવાનું છે પાછું. આપણા ગોલામાં તમને ટેન્શન નહીં આવે, એ પાક્કું છે. પાકું છે. લાસ્ટ આ જ છે. આઈ એમ શ્યોર આ ગોલો સરસ જ હશે. નહીતર કાલે હું તમને વોટ્સએપ કરીશ. આપણા પાસે આમાં શુગર ફ્રી ફ્લેવર્સ પણ છે ગોલામાં. યસ, શુગર ફ્રી ફ્લેવર્સ પણ તમને કોઈ જગ્યા નહીં મળે. આપણે 4 ફ્લેવર શુગર ફ્રીમાં પણ છે. સેવ પૂરી ઉપર એકદમ ઝીણી ક્રિસ્પી સેવ દેખાય ને, એક્ઝેક્ટ એટલું ક્રિસ્પી ટેક્સચર છે. અને એના પર આ બોબાઝ, ઓ માય ગોડ, ટ્રસ્ટ મી, આ બોબા મોઢામાં જતા જ એટલા તમે લોકો ટેસ્ટ કરજો અને પછી મને કહેજો. લેટ મી ટેસ્ટ ઇટ વિથ બોબા. ઇમ્પ્રેસિવ. ઓનેસ્ટલી મેં એટલું સારું એક્સપેક્ટ નહોતું કર્યું. આઈ થોટ કે દૂધવાળું છે એટલે મને નહીં ભાવશે, બટ આ બહુ જ સારું છે. બહુ જ સારું છે. આ બિંગસુ આટલી યુનિક અને નવી આઇટમ છે. એનો રિસ્પોન્સ ઓડિયન્સ તરફથી એજ ગ્રુપ વાઇઝ કંઈ ડિફર કરે છે? હા, બધાને ભાવે છે. આઈ એમ શ્યોર. મારી મમ્મીને બી લઈને આવીશ. પણ એવા બધા છે. ઠંડાઈ રાખ્યું છે, પ્રોપર મસાલાવાળું ઠંડાઈનું ફ્લેવર, પ્યોર મિલ્કમાં બને, ઉપર ડ્રાયફ્રૂટ્સ આવે. પછી લીચી ફ્લેવર છે, ગુઆવા છે, ચોકલેટ છે, જાફર મોકા છે, એટલે બધા એજ ગ્રુપને કવર કરે. સ્માર્ટ. ધીસ ઇઝ ધ જેનઝી, જનરેશન ઝેડ, જે લોકો બદનામ કરી રહ્યા છે ને અમારી જનરેશનને. અમે લોકો આ છીએ. ઓકે, સો હું આ બિંગઝુ, ગુઆવા બિંગઝુ પૂરું કરું ત્યાં સુધી તમે અમારી ચેનલ મુંબઈ સમાચારને લાઈક, શેર, સબસ્ક્રાઈબ, અને તમને આ વિડીયો મુંબઈની જે આટલી બધી જગ્યાના તમને ગોલા બતાવ્યા તમને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હું ચાંદની
કેમેરામેન રમેશ સાથે